ઘોરના રંગમેલની અંદર સૂતો હતો માતાજી અને મધરાતના સપના આવાસે માતાજી એ ઘોર જંગલની અંદર મારી બેન સગુણા 5 વર્ષનો ભાણેજ અને રત્નો રાયકો લૂંટાણા છે માતાજી. મને એની વારે જવાની આજ્ઞા આપો માતાજી, મને એની વારે જવાની આજ્ઞા આપો. અરે બેટા રામદેવ, 5 વર્ષનો બાળક આપણો ભાણેજ અને બેન સગુણા બેટા તને યાદ કરતા છે માટે આ ખોટી ભ્રમણા છે તમને. નહીં માતાજી, મને મારી બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો માતાજી. અરે બેટા રામદેવ, તારા હાથે મીંઢોળ બાંધ્યો છે, અંગે પીડી સોળે છે, માટે તારી બેનની વારે ન જોવાય. અરે હા માતાજી, જો તમે કહેતા હો ને તો હું મારા હાથેથી મીંઢોળ છોડી નાખું માતાજી, અને જો તમે કહેતા હો ને તો મારા અંગથી પીઠી ધોઈ નાખું માતાજી. માટે તમે કૃપા કરો અને મને મારી બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો માતાજી. નહીં રામદેવ, અત્યારે તમે તમારા રંગ મેળા જઈને સુઈ જાઓ. જાઓ. બહુ સારું માતાજી. ત્યારે જો હું મારી માતાનું કેવું માનીશ, ઘર જંગલની અંદર મારી બહેન સગુણા પોતાના દેહનો ત્યાગ કરશે. માટે લાવ મારા લીલવે સવાર થાવ અને મારી બહેન સગુણાની વારે જાવ.